હલો ફ્રેન્ડ્સ, આની આગળના વિડીયોમાં મેં તમને 16 જેટલા વાક્યોની પ્રેક્ટિસ કરાવી છે. બરાબર, બીજા થોડાક વાક્યો પણ હજી જોવાના છે, જેનાથી દરેક પ્રકારની મિસ્ટેક્સ, ભૂલો જે કંઈ થવાની હોય એ નીકળી જાય ને તમને પ્રોપર પ્રેક્ટિસ મળે. બરાબર, ધ્યાનથી બધા જ વાક્યોને જોઈને સમજી લેજો. ફર્સ્ટ 17મું વાક્ય છે, 17th સેન્ટેન્સ. અલીભાઈ ગેસ્ડ ધેટ ઇટ મસ્ટ બી અ બેર. ધેટ ઇટ મસ્ટ બી અ બેર, એના નીચે અંડરલાઇન છે. તો અલીભાઈ એ ગેસ કર્યું, ધાર્યું કે ચોક્કસ એ રીછ જ હોવું જોઈએ. તો અલીભાઈએ શું ધાર્યું? શું એટલે વોટથી પ્રશ્ન પૂછાય. હવે અહીંયા તો બહુ મોટી સમસ્યા છે કે ચારે ચાર વિકલ્પ વોટવાળા આપેલા છે. તો હવે કોને જોવાનું? હવે ક્રિયાપદને જોવાનું. તો ક્રિયાપદ ભૂતકાળનું આપેલું છે, એટલે કે વોટ પછી ડીડ આવવું જોઈએ. તો વોટ ડીડવાળા કેટલા વિકલ્પ છે? તો એવા 3 વિકલ્પ દેખાયા, એ, બી અને ડી. બરાબર. તો હવે વાક્ય રચના આગળ વિચારીએ વોટવાળી. પહેલાં વોટ આવે, ત્યાર પછી ટુ બીનું રૂપ આવે કાળ પ્રમાણે, તો એ પણ ડીડ આવી ગયું. હવે કરતા આવવો જોઈએ, તો એ છે અલીભાઈ. તો 3 વાક્યમાં અલીભાઈ તો છે જ, એ, બી અને ડીમાં. બરાબર. ચલો, ત્યાર પછી તો એવું સમજાવ્યું છે કે જ્યારે ટુ બીના રૂપ તરીકે ડીડનો ઉપયોગ થયો હોય તો કરતા પછી મૂળ ક્રિયાપદ આવવું જોઈએ. તો મૂળ ક્રિયાપદ કયા વાક્યમાં દેખાય છે એ ચેક કરીએ. તો પહેલામાં તો ક્રિયાપદ જ નથી, ડાયરેક્ટ ડુ આપી દીધું છે અલીભાઈ પછી, એટલે એ તો વિકલ્પ જ નહીં આવે, જવાબ ખોટો હોય. બીજા વિકલ્પમાં ગેસ્ડ, ડીડ પણ આપ્યું છે અને ગેસ્ડ ભૂતકાળનું ક્રિયાપદ પણ આપ્યું છે. આ બે વસ્તુ ભેગી ક્યારેય સાથે આવે નહીં, એટલે આ આન્સર પણ ખોટો. તો સાચો આન્સર કયો આવશે? તો સાચો આન્સર છે ડી વિકલ્પ. બરાબર, વોટ ડીડ અલીભાઈ ગેસ. બરાબર, ડી વિકલ્પ તમારો સાચો આન્સર. એવી રીતે 18મું વાક્ય છે, ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ બાય ધ પ્રિન્સિપલ. રિઝલ્ટ પ્રિન્સિપલ દ્વારા જાહેર કરવામાં આવ્યું. હવે પેસિવ વોઇસનું વાક્ય હોય, બાય પછીના શબ્દ નીચે અંડરલાઇન કરેલું હોય, તો હંમેશા બાય વૂમ વડે જ પ્રશ્ન પૂછાય. બરાબર. અને બીજી રીતે સમજાવું તો અંડરલાઇન કરેલો શબ્દ એક કર્મ છે. બરાબર, કર્મ વિશે જાણવું હોય અને એ સજીવ કર્મ વિશે જાણવું હોય તો વૂમ વડે પ્રશ્ન બને. વૂમ નક્કી થઈ ગયું. હવે જો અંડરલાઇન કરેલા શબ્દની આગળ બાય આપેલું છે, તો આગળ પણ આવો એક પ્રશ્ન સમજાવેલો છે, એટલે માત્ર વૂમથી પ્રશ્ન નહીં બને, તમારો પ્રશ્ન બનવો જોઈએ બાય વૂમ વડે. તો બાય વૂમ વાળું વિકલ્પ જુઓ ક્યાં આપ્યો છે. તો 18મા પ્રશ્નમાં સી વિકલ્પ આપેલો છે. સી વિકલ્પ તમારો આન્સર છે. બાય વૂમ વિલ ધ રિઝલ્ટ બી ડિક્લેર્ડ. બરાબર. આગળ 19મું વાક્ય જુઓ, વી કેન એપ્રોચ ફ્રીડમ વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી. અંડરલાઇન કરેલો શબ્દ છે વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી. તો આપણે ફ્રીડમને કેવી રીતે અપ્રોચ કરીએ છીએ? કેવી રીતે? જો એલવાય વાળા રૂપો આવ્યા, વિશેષણો આવ્યા બે, તો એલવાય વાળા રૂપના નીચે અંડરલાઇન હોય તો હાવ વડે પ્રશ્ન બને. તો હાવ વાળા કેટલા વિકલ્પ દેખાય છે? તો પહેલું હાવ લોંગ વાળું, પહેલામાં વોટ છે, બીજામાં હાવ લોંગ છે, તો હાવ લોંગ તો આવવાનું નથી. ત્રીજામાં હાવ આપેલું છે અને ચોથામાં પણ હાવ છે. તો હવે હાવ વાળા આપણી પાસે બે આન્સર છે, સી અને ડી. બરાબર. હવે ટુ બીનું રૂપ ઓલરેડી વાક્યમાં કેન આપેલું છે, તો હવે હાવ પછી તરત જ કેન તમારા વાક્યમાં પણ દેખાવું જોઈએ. તો એવો હાવ કેન વાળો વિકલ્પ કયો છે? તો એ સી વિકલ્પ છે. હાઉ કેન પછી કરતા વી એપ્રોચ ફ્રીડમ. બરાબર, આ સાચો આન્સર. 20મું વાક્ય, ગોવિંદા વોઝ અ ફેમસ આઇડલ મેકર. અંડરલાઇન કરેલો શબ્દ છે અ ફેમસ આઇડલ મેકર. તો એનો વ્યવસાય થયો. બરાબર, કોઈના વ્યવસાય વિશે જાણવું હોય ત્યારે વોટ વડે પ્રશ્ન બનશે. શાના વડે બનશે મિત્રો પ્રશ્ન? વોટ વડે. તો તમને વોટ વાળા કેટલા વિકલ્પ દેખાય છે? તો એક જ વિકલ્પ છે બી વિકલ્પ. એક જ વિકલ્પ છે બી વિકલ્પ. આન્સર આવશે વોટ વોઝ ગોવિંદા. અંડરલાઇન કરેલા શબ્દો તો આવવાના નથી આન્સરમાં. તો બી વિકલ્પ છે વોટ વોઝ ગોવિંદા, એનો વ્યવસાય છે. 21મું વાક્ય, વિરલ આસ્કડ ફોર અ લિફ્ટ ઇન માય કાર. અંડરલાઇન કરેલો શબ્દ માત્ર માય છે. હવે માય એ સંબંધક સર્વનામ છે. જ્યારે સંબંધક સર્વનામ વિશે જાણવું હોય, માય
યોર, હિઝ, હર, ધેર, અવર આ શબ્દોની નીચે અંડરલાઇન કરેલી હોય ત્યારે પ્રશ્નની શરૂઆત વૂઝ વડે થાય. તો ચેક કરો વૂઝવાળા કેટલા પ્રશ્ન છે, તો એક જ પ્રશ્ન દેખાય છે. હવે આમાં જો અંડરલાઇન કરેલા શબ્દની આગળ ઇન આપ્યું છે, પ્રેપોઝિશન છે, તો માત્ર વૂઝથી પ્રશ્ન નહીં બને, ઇન વૂઝથી બનશે. તો આપણો વિકલ્પ પણ સી વિકલ્પ એવો જ આપ્યો છે. ઇન વૂઝ કાર ડીડ વિરલ આસ્ક ફોર અ લિફ્ટ. બરાબર. ત્યાર પછી 22મું વાક્ય, અબાઉટ 150 સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટેડ ઇન ધ સેલિબ્રેશન. અંડરલાઇન કરેલો શબ્દ છે અબાઉટ 150. તો એ સંખ્યા થઈ. જ્યારે સંખ્યા વિશે જાણવું હોય, કાઉન્ટેબલ નાઉન વિશે જાણવું હોય, તો પ્રશ્નની શરૂઆત હાઉ મેની વડે થાય. તો હાઉ મેનીવાળા કેટલા વિકલ્પ દેખાય છે, તો એક જ વિકલ્પ છે, એ વિકલ્પ. હાઉ મેની સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટેડ ઇન ધ સેલિબ્રેશન. બરાબર. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે, ભૂલ તમારાથી નહીં થવી જોઈએ. બરાબર. ક્વેશ્ચન માર્ક. ઓકે, નેક્સ્ટ 23મું વાક્ય, યુ લુકડ એટ મી. અંડરલાઇન કરેલો શબ્દ છે યુ લુકડ એટ મી એન્ડ યુ લોસ્ટ યોર બેલેન્સ. તે મારી તરફ જોયું અને તે તારું સમતુલા ગુમાવી દીધી. તો ક્યારે સમતુલા ગુમાવી? જ્યારે મારી બાજુ જોયું ત્યારે. તો ક્યારે એટલે સમય પૂછે છે, બેલેન્સ ગુમાવવાનો. સમય જાણવા માટે વેન વડે પ્રશ્ન પૂછાય. તો વેનવાળા કેટલા પ્રશ્ન છે? એક જ પ્રશ્ન દેખાય છે બી વિકલ્પમાં. તો તમારો આન્સર છે વેન ડીડ યુ લોસ યોર બેલેન્સ. વેન ડીડ યુ લોસ યોર બેલેન્સ. 24મું વાક્ય છે, અકોર્ડિંગ ટુ ગાંધીજી ટ્રુથ ઇઝ ગોડ. અહીંયા ટ્રુથના નીચે જ અંડરલાઇન છે, માત્ર ટ્રુથ. તો ગાંધીજીના મત મુજબ સત્ય શું છે? બરાબર. શું એટલે વોટ વડે પ્રશ્ન બને. ગાંધીજીના મત મુજબ ભગવાન શું છે? તો શું એટલે વોટ વડે પ્રશ્ન બનશે. તો વોટવાળા તો બે વિકલ્પ દેખાય છે, એ અને ડી. બરાબર. તો પહેલો વિકલ્પ જુઓ તમે ધ્યાનથી, વોટ ઇઝ ગોડ અકોર્ડિંગ ટુ ગાંધીજી. તો એ વિકલ્પ તમારો સાચો વિકલ્પ છે, એ વિકલ્પ. કારણ બીજામાં તો વોટ ડીડ આપ્યું છે, તો ડીડ તો ભૂતકાળના વાક્યમાં અને ઉપરનું વાક્ય તો સાદા વર્તમાનકાળનું છે, એટલે ચોથો વિકલ્પ આવવાનો નથી. પહેલો વિકલ્પ સાચો, વોટ ઇઝ ગોડ અકોર્ડિંગ ટુ ગાંધીજી. બરાબર છે મિત્રો. આગળ જોઈએ 25મું વાક્ય, ધ પ્રિન્સિપલ ટેક્સ રાઉન્ડ ઓફ ધ સ્કૂલ કેમ્પસ 2 times a day. 2 times every day. 2 ટાઈમ્સના નીચે અંડરલાઇન છે. એટલે કે પ્રિન્સિપલ દરરોજ 2 વાર સ્કૂલનો આંટો મારે છે, સ્કૂલ કેમ્પસમાં આંટો મારે છે. તો 2 વાર મારે છે, તો એ સંખ્યા થઈ. કોઈ ઘટના કેટલી વાર થઈ રહી છે અને એવું જ્યારે જાણવું હોય ત્યારે હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછાય. કોના વડે પ્રશ્ન પૂછાય? હાઉ ઓફન વડે. તો હાઉ ઓફન વાળો એક જ વિકલ્પ છે આપણી પાસે, બી વિકલ્પ. હાઉ ઓફન સાદા વર્તમાનકાળનું વાક્ય છે, એટલે ડઝ ધ પ્રિન્સિપલ ટેક અ રાઉન્ડ ઓફ ધ સ્કૂલ કેમ્પસ. બરાબર છે. અહીંયા 2 times છે, માત્ર 2 હોય તો હાઉ મેનીથી પ્રશ્ન બને પાછો. 26મો પ્રશ્ન, મનાલી વિલ વિઝિટ પાટણ ટુ બાય સમ ફેન્સી પટોળાસ. અંડરલાઇન કરેલો શબ્દ છે ટુ બાય સમ ફેન્સી પટોળાસ. તો અહીંયા હેતુ થયો. બરાબર. હેતુ જાણવું હોય તો પ્રશ્ન વાય વડે પૂછાય. તો વાય વાળો એક જ વિકલ્પ અહીંયા આપેલો છે, સી વિકલ્પ. તો તમારો જવાબ થયો વાય વિલ મનાલી ગો ટુ પાટણ. બરાબર. ઓકે. નેક્સ્ટ 27th સેન્ટેન્સ, 27મું વાક્ય, ધ ફેમિલી વોઝ ફેસિનેટેડ. ફેસિનેટેડ એટલે આશ્ચર્યચકિત થયેલું, આકર્ષિત થયેલું. તો ફેમિલી કેવું હતું? કેવું, કેવી એવો અર્થ જાણવું હોય તો હાવ વડે પ્રશ્ન પૂછાય. તો હાવ વાળો તો આપણી પાસે એક જ વિકલ્પ છે, બી વિકલ્પ. બરાબર. આન્સર છે હાઉ વોઝ ધ ફેમિલી. પૂરું વાક્ય, હાઉ વોઝ ધ ફેમિલી. 28મું વાક્ય, ગુજરાત ગોટ ધ સેકન્ડ પ્લેસ
ઇન હોકી ટુર્નામેન્ટ. 10 સેકન્ડના નીચે અંડરલાઈન આપેલું છે. 10 સેકન્ડ એટલે કયું સ્થાન મેળવ્યું છે, કઈ એવું જાણવું હોય ત્યારે વીચ વડે પ્રશ્ન પૂછાય. તો વીચવાળા કેટલા વિકલ્પ છે? તો એવા 2 વિકલ્પ દેખાયા. એકમાં વીચ છે ને બીજામાં ઇન વીચ છે. તો આપણે ઇન તો અંદર આગળ અંડરલાઈન કરેલા શબ્દની આગળ ઇન તો આપ્યો જ નથી, એટલે ડી વિકલ્પ આવવાનો નથી. એ વિકલ્પ આવશે. વિચ પ્લેસ ડીડ ગુજરાત ગેટ ઇન હોકી ટુર્નામેન્ટ. ઓકે, આ થયું 28મું વાક્ય. ત્યાર પછી 29મું વાક્ય છે, ટુ બી અ ગુડ સ્પીકર યુ શુડ નો હાઉ ટુ મોડ્યુલેટ યોર વોઇસ. અંડરલાઈન કરેલો છે હાઉ ટુ મોડ્યુલેટ યોર વોઇસ. એક સારા સ્પીકર બનવા માટે તમારે તમારા અવાજને કેવી રીતે ફેરફાર કરવો હોય તમારે શીખવું જોઈએ. તો તમારે શું શીખવું જોઈએ, શું સમજવું જોઈએ, શું એટલે વોટથી પ્રશ્ન બને. તો વોટવાળા તો 3 વિકલ્પ દેખાય છે, બી, સી અને ડી. બરાબર. તો હવે શું જોવું પડે? તો હવે તમારે ટુ બીનું રૂપ કયું છે? તો વાક્યમાં શુડ આપ્યું છે ટુ બીનું રૂપ. તો વોટ પછી શુડ આવવું જોઈએ. તો 3 શુડ છે. ઓકે, તો વોટ શુડ પછી શું આવવું જોઈએ? કરતા આવવું જોઈએ. તો અહીંયા બી વિકલ્પમાં વોટ શુડ પછી બી આપ્યું છે, કરતા તો આપ્યો જ નથી, એટલે એ બને નહીં. સી વિકલ્પમાં એમાં પણ એવું જ છે, વોટ શુડ બી નોન. તો નોન તો V3 તો આવે જ નહીં, કરતા પણ આપ્યો નથી, એટલે સી વિકલ્પ પણ નથી આવવાનો. તો હવે છેલ્લો વિકલ્પ આપણી પાસે આન્સર રહ્યો. વાક્ય રચના ચેક કરી લઈએ. પહેલાં વોટ, પછી ટુ બીનું રૂપ, પછી કરતા અને પછી ક્રિયાપદ. તો આન્સર છે વોટ શુડ યુ નો. તમે શું જાણો છો? લાસ્ટ સેન્ટન્સ, ધ ડોક્ટર્સ હેવ બીન સર્વિંગ ધ પેશન્ટ સિન્સ માર્ચ 2020. તો સિન્સ વાળો પ્રશ્ન આવ્યો. સિન્સ પછી ચોક્કસ સમય આપેલો છે, તો સિન્સ વેન વડે પ્રશ્ન બને. તો આન્સર આવશે સી વિકલ્પ. સિન્સ વેન હેવ ધ ડોક્ટર્સ બીન સર્વિંગ ધ પેશન્ટ. બરાબર, ડૉક્ટરો ક્યારથી પેશન્ટની સારવાર લઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, આઈ થિંક 30 વાક્યોની પ્રેક્ટિસ મોર દેન ઇનફ છે. તમને પણ ખ્યાલ આવી ગયો હશે. બરાબર. જ્યારે નોટબુકમાં લખો, વાક્ય કમ્પલસરી નોટબુકમાં ઉતારવાના છે. બરાબર. અને જ્યારે નોટબુકમાં લખો ત્યારે વિકલ્પ એ ટીક કરી, યોગ્ય આન્સર જે છે એ ટીક કરી દેવાનું. વિડીયો જોતા જાઓ અને એ પ્રમાણે આન્સર ટીક કરજો અને એ જ રીતે પ્રેક્ટિસ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આનો જે પીક મોકલી છે એ તમારે હોમવર્ક તરીકે લખી દેવાનું છે. ઓકે, બાય. અહીં આપણે WH ક્વેશ્ચનની પ્રેક્ટિસ પૂરી.